મારા બાપ દાદાના પુરાના નિયમને લીધે છે ને આ ખંડેર જેવી સોસાયટીનો હું સેક્રેટરી તો બની ગયો છું, લાવો મેન્ટેનન્સ. પણ આ જોબ કરવી બહુ મુશ્કેલ છે સેક્રેટરીની. એક તો પોલીસ સ્ટેશનના ધક્કા ખાવ, અધૂરામાં પૂરું. કાલે ઓલા અમારી શેરીમાં 2 અજાણા મારા ભટકાણા, એક્સિડન્ટ થયું, એમાં અમારી સોસાયટી વાળા આજુબાજુમાં બાંધવા પડ્યા. બોલો શું કરવું, કઈ ખબર નથી પડતી. અને હા, અધૂરામાં પૂરું. આજે મારે ઓલું કામ પૂરું કરવાનું છે, પુસ્તક ને બધાય પુસ્તક દેવાના છે, બધું કાઢીને રાખ્યું છે. પુસ્તક ગદ્દો નથી દેખાતો. ઓકે, મને લાગે છે મારે એની જવું જ પડશે. હા, હું આ સોસાયટીનો સેક્રેટરી, લાવો મેન્ટેનન્સ. અરે ઈ બધી મૂકો, ચોપડા ફાડી નાખું. અરે ચોપડા નથી ફાડવા, ચોપડા કાઢીને રાખ્યા છે મેં મારા ઘરે. હું તમને છે ને આજે તમને ફોન કરવાનો જ હતો, તા તમે અહીંયા સામે ભટકાણા. હું સોસાયટીનો સેક્રેટરી છું એટલે મેં ચોપડા કાઢીને રાખ્યા છે, લાવો મેન્ટેનન્સ. અરે ભાઈ ઈ બધું મૂકો, હું ચોપડા ફાડી નાખીશ. અરે હું કાલનો વિચારું કે મારે કઈક ચોપડા લેવાના છે. હારું થી તમે યાદ દેવડાવ્યું કે તમારી સોસાયટીમાં ચોપડા લેવાના છે. કઈ વાંધો નહીં ગટુભાઈ, ટેન્શન ન લ્યો. આજે હું આવીશ અને તમારા બધાય ચોપડા રહી જાય, તમે ટેન્શન ના લેતા. ઓકે, આવી જાજે હો. અરે પાક્કું બીજું કઈ કામ હોય? જે કઈ કામ બીજું તો હું કામ હોય, સોસાયટીનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. અરે મેન્ટેનન્સ મૂકો, ચોપડા ફાડી નાખું છું. હાલો. હા તો ફટાફટ ઘરે આવજો. બરાબર? હા, રેડી. એટલે ઓલા બોક્સમાં નાખીને રાખજો યાર. આ બધી ઉપાડીને જવામાં તકલીફ પડી જાય છે. કાઈ વાંધો નહીં, બોક્સમાં રાખીશ બસ. ઓકે હાલો, ચોપડા ફાડી નાખીશ. ઓકે હાલો. એક કામ તો અહીંયા પૈતું સારું છે આજે ઉપર વાળો હારે છે. હજી એક કામ કરવાનું છે, ઓલા કચરા પાસે જવાનું છે અને એને કહેવાનું છે કે અમારી સોસાયટીમાં બધો ભંગાર મેં ભેગો કરીને રાખ્યો, તું લઈને જા. એક કામ કરું, હવે એની પાસે જાઉં. सोसाइटी नो सेक्रेटरी हूँ, लाओ मेंटेनेंस। ये मौसम कैसन है यहाँ का? साले गुजरात के लोग पागल है साले। साला कबाड़ी का माल बेचने के लिए बुलाते हैं और जब हमने जैसा ही टीवी उठाया तो सालों ने कुटाई कर दी। हमारे लगता है गलत सोसाइटी में आ गया। साले ने क्या नाम बोला था? कचरा कचरा नहीं, कचरा सेट्स पीके। हाँ आप जो भी है। अरे હું ક્યાં હિન્દીમાં બોલવા માંડ્યો? એલા એ આ ગુજરાત છે, ગુજરાતીમાં બોલ। તું મારી સોસાયટીમાં ભંગાર લેવા કાનું આવ્યો? ભંગાર માટે તમે ફોન કર્યો તો? હા, શાંતિવન સોસાયટીમાં એનો હું સેક્રેટરી છું, એકલો તો લાવો મેન્ટેનન્સ। મેન્ટેનન્સ તો મારી સોસાયટીનો નથી આપતો, તને ક્યાંથી આપશો? હાલતીનો થાલ એ ઈ મારી આદત છે, ભંગાર લઈ જાવ એમ કહું। વજન બહુ ઓછું છે। ના ના બહુ વધારે છે, ભંગારનો વજન બહુ વધારે છે, કારણ કે આખી સોસાયટીનો ભંગાર ભેગો કરીને મારા ઘરે રાખ્યો, કારણ કે ઈ સોસાયટીનો હું સેક્રેટરી છું ને એટલે લાવો મેન્ટેનન્સ। मेंटेनेंस तो હું આપતો જ નથી, કહું તો છું। મારી આદત છે, કહું તો છું। छोड़ो इन ये सब तो ठीक है। गुजराती अच्छा गुजराती गुजरात છે तो કબાડી કો ભંગાર ભંગાર આ તો ઈ ભંગાર ને છે ને ભાઈ પેટીમાં ભરીને રાખજો। પેટી નહીં, બોક્સ કમ્પ્લીટ કરીને રાખ્યું છે, હાઈ ક્લાસ બોક્સમાં છે ને બધોય ભંગાર નાખી દીધો છે। તમ તારે તું આવી જા, કારણ કે હું ઈ સોસાયટીનો સેક્રેટરી છું, મારું કામ કોઈ દિન છે ને મિનિંગ હોય જ નહીં, મિનિંગ વાળું જ આપણું એક નંબર કામ હોય, કારણ કે હું સેક્રેટરી છું ને એટલે લાવો મેન્ટેનન્સ। मेंटेनेंस तो હું દેતો જ નથી। अरे वो क्या है ना कि पटना बिहार में પટના બિહાર નહીં, ગુજરાત છે, ગુજરાતીમાં બોલ। એ ગુજરાતી ગુજરાતી હવે એમ કે તું ઈ ભંગાર લેવા ક્યારે આવત? આની પહેલા તે મને એમ કીધું તું કે હું 2 દિવસમાં છે ને તમારી સોસાયટીમાં આવીને ભંગાર લઈ જાય। ઈ વાતને આજે 2 મહિના થયા, હજી લગીન ભંગાર લેવા નતા આવ્યો, મારું ઘર ભંગારની જેમ પડ્યું છે। તારું ભંગારનો ઘર આખો ઉપાડીને વેચી નાખશું આપણે। ના વજન ઓછું છે, વજન બહુ વધારે છે મારામાં ને ભંગારમાં બેયમાં। તમ તારે તું ક્યારે આવસ ઈ મને કે, અને મારી જગ્યાએ તું ક્યાં વયો ગયો તો? મત પૂછો ભૈયાજી। ગુજરાતી ભૈયા નહીં, પટના નહીં, ગુજરાતમાં આવને ભાઈ। તમારા ગુજરાતમાં આવા ગાંડા લોકો ભૈરા છે તો મને ભંગારનું કબાડીનું કહીને કીધું કે વેચવાનું છે, લેવા આવો। હવે હું તમારી સોસાયટીના બદલે હમ સાલા ચલા ગયા કિસી ઓર કી સોસાયટી। ગુજરાતીમાં આવી જા, પાછો અહીંયા આવી જા। આ તો હું બીજા કોકની સોસાયટીમાં ગયો, ત્યાંથી મને કીધું કે ભંગારનો માલ ઉપાડો। હવે હું ત્યાં ગયો તો ભંગારના માલની બદલે નવો ટીવી ઉપાડી લીધો એ લોકોનો। હવે ટીવી ઉપાડી લીધો તો એ લોકો યાર મને બહુ માર્યો, કમર તોડીને ગુજરાતી આવું જ થાય ને, તને જ્યાં આવવાનું કીધું અહીંયા તું ન આવને, તું બીજે ગોદા લેવા જા તો પછી કોક તારું મારીને જોયું જાય ને। હવે છે ને એમ કે શાંતિવન સોસાયટીમાં ક્યારે આવો? કારણ કે હું એનો સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ। મેન્ટેનન્સ તો હું આપતો જ નથી, વજન બહુ ઓછું છે યાર। નહીં વજન બહુ વધારે છે, પણ તું ઈ કે તું આવસ ક્યારે ભંગાર લેવા? तुम जाओ, हम हाथ में। ગુજરાતીમાં આવજો। તમે જાવ, હું આવું છું ગુજરાતીમાં। ઓકે હાલ આવતું હો, હા ગુજરાતીમાં શાંતિવન સોસાયટી, शांतिवन ગટ્ટુભાઈ સેક્રેટરી, લાવો મેન્ટેનન્સ। રેડી અહીંયા આવીને કોઈને કહેજે। शांतिवन चलो ठीक है, वो भी देख लेंगे शांतिवन सोसाइटी में कैसन पागल लोग भरे हैं। साला ये गुजरात के लोगन का भरोसा नहीं है। साला कबाड़ी का माल बेचने के लिए बुलाकर कुटाई कर दी है हमारी। चलो ये पागल का भी देख लेते हैं। सेक्रेटरी मेंटेनेंस लाओ। साला मेंटेनेंस हमने कभी हमारी सोसाइटी का नहीं भरा, इसका काहे भरेंगे? चलिए। વાહ ભાઈ વાહ, ઉત્તરાયણની પતંગનું બોક્સ ભરી લઈ લીધી। વાહ હું જવાન છું। હાલો હાલો, કાલે તો ઉત્તરાયણ છે એટલે પતંગો કાપવાની થાય છે, હું જવાન છું। પતંગો ફીરકી હવાનો આટા મારું છું, હવાનો આટા સમજાણો? એને લઈ આવ્યો તાવડા તમ। એક કામ કરું, ચા પીતો હું જવાન છું। કાલ ઉત્તરાયણ છે, કાલ તો ચા પીવાનો મોકો નહીં મળે, અત્યારે પેટ ભરીને પી લ્યો।
એક કામ કરું, ચા પી અને ઓલા ગટ્ટુ ને અને ઓલા જૂની નવીને બોલાવી અને પતંગમાં કિન્ના બંધાવું કિન્ના અને પછી કાલ ઉડાડી અને લપેટ તું જવાન છું. હાલો ચા પીતા આવું. બોક્સ ભલે પડ્યું આયા, હું જવાન છું. હાલો ફાઇનલી સોસાયટીમાં આવી ગયો. સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હવારમાં 2 કામ પતી ગયા, એક ઓલા ચોપડાનું અને એક ભંગારનું. હાઈસ આ વળી અહીંયા કોણે બોક્સ મૂક્યું? મને લાગે છે આ અંજીરિયા એક અંજીર કાકા એક મૂક્યું હોય છે. હો હવે અત્યારે હું એને બોલાવીશ ને તો ખોટે ખોટી અહીંયા લોક કરવા બેસે ને હવારની મારી ચા બગાડશે. હમણાં મારે એને કાંઈ નથી બોલાવું. હું ઘરમાં જાઉં ને ઓલું બોક્સ લઈને અહીંયા રાખી દઉં. હા ચોપડાનું બોક્સ હવે ઓલો પુસ્તક આવે ને લઈને જાય તો એક જાન છૂટે, અને ઓલો ભંગાર વાળો આવે એ ભંગાર લઈને જો જાય તો જાન છૂટે. હો અને બોલ. હા સલામ સાહેબ. હા સેક્રેટરી બોલું છું સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. કાઈ નહીં. હે ચોરીની રિપોર્ટ મળી ગઈ? વાંધો નહીં. સેક્રેટરી હોવાને નાતે હું આવું છું હો. હમણાં સ્ટેશને આવ્યો. હા હાલો ચોરીની રિપોર્ટ મળી છે. હવે હું જાઉં હો. પણ 1 મિનિટ ઓલા પુસ્તકને ફોન કરી દો, એને કે તારું બોક્સ ને બહાર રાખ્યું છે. આ પુસ્તક ક્યાં? હા પુસ્તક ભાઈ, એમ કહું છું તમારું ઓલું ચોપડાનું બોક્સ છે ને મારા ઘરની બહાર જ રાખ્યું છે. અરે શાંતિવન સોસાયટીનો સેક્રેટરી બોલું છું. લાવો મેન્ટેનન્સ. હા લઈ જાજો. એ વાંધો નહીં. હાલો આનું કામ થઈ ગયું. હવે ઓલા કચરાને ફોન કરવા દે. હલો કચરા. હા કચરા છે. ઓકે. હું સોસાયટીનો સેક્રેટરી બોલું છું. લાવો મેન્ટેનન્સ. ભાઈ ગુજરાતીમાં હો. મેં એમ કીધું કે તારું ઓલું ભંગારનું બોક્સ રેડી જ છે, તું છે ને સોસાયટીમાં આવીને ઓલો ભંગાર લઈ જા. હા ભાઈ વજન છે, બહુ વજન છે હો. તમ તારે આવતું. હા એકથી એક નંગ ભર્યા છે હો. કાંઈ વાંધો નહીં. એ બે આ કામ મારું પૂરું થઈ જાય ને એટલે મારું આ કામ પતે ત્યાં લગીને હું પોલીસ સ્ટેશનનો ધક્કો ખાતો આવું. ગટુભાઈ ક્યાં છે? કાંઈ મને ફોન કર્યો હતો. બે બોક્સ આમાં મારું બોક્સ કેવું હતું? આ વજન વાળું છે, આમાં જશે. भैया जी अभी हम गुजरात में हैं, वो मतलब 2-3 करोड़ का माल है. ठीक है भैया जी, अगले हफ्ते हम पटना आकर सारा माल उठा ही लेंगे. हाँ ठीक है रखते हैं भैया जी. हाँ वजन શું છે? ये वो ये इस साला गुजरात में वजन बहुत हल्का है यार. चलो ठीक है, हमको क्या है, देखते हैं कबाड़ी का माल बेच के पैसा कमाने का है हमका. लपेट जानू जवान तू. अरे लपेट पतंग अरे मारू जानवरी कैसे लपेट तू जवान तू. અંજીર કાકા, હું તમે ભેંસની જેમ બહાર ભાંભરો છો. હવે તો થોડીક વાર શાંતિ લેવા દો. આમ પણ હવે શાંતિ થઈ ગઈ હો. શાંતિ થઈ ગઈ? હા એમાં એવું છે, ખુશીના સમાચાર છે. ખુશીના હો. ચોરી થઈ એમાં તને ખુશીના સમાચાર છે? હા તો એ ચોરીના જ સમાચાર છે. અરે હમણાં હું પોલીસ સ્ટેશન જઈને જ આવું છું. ઓલી તમારી લુંગી નહોતી ચોરાણી, એનો રિપોર્ટ આવ્યો. એક ગધનો ચોર છે ને એ લુંગી ચોરી અને ભાગતો હતો, એટલે કે લુંગી પહેરીને સેમ તમારા જેવી ઈ જ લુંગી હતી. અને એની વાંહે છે ને ગલીના કૂતરા ત્યાં ભાવ ઈ બિચારો ભાગ્યો લુંગી ઉતારીને, અને લુંગી જેવી ઘા કરીને તો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ પોલીસ વાળાના. ને ઈ સેમ તમારા જેવી લુંગી છે, એનો રિપોર્ટ કરીને જ આવું છું, ચાર્જશીટ બનાવીને. હો લુંગી મળી ગઈ? હા કારણ કે હું છે ને સોસાયટીનો સેક્રેટરી છું ને, મારી ફરજ આવે. લાવો મેન્ટેનન્સ. અરે હું જવાન છું. અરે સોસાયટીમાં પાછી ચોરી થઈ ગઈ. પાછી ચોરી? હવે હું થયું ચોરી? અરે જૂની નવી બહાર આવો. અલી આય તું હું આવી બરાબર હે? મને અંજીર કાકાએ બોલાવી એટલે હું આવી. હો સારી બદલી લેવી? હા મને મારી માએ કાલે સારી મોકલી એટલે મેં બદલી. તો અંદર ગાય. અંદર નહીં જાવ, હું અહીંયા જ રહીશ. અંજીર કાકાએ બોલાવી એટલે. હો અંજીરિયા ગટિયા હું છે બાસુ. અરે જૂની નવી સોસાયટીમાં પાછી ચોરી થઈ ગઈ છે. અરે મારું પતંગનું બોક્સ હતું ને એ
માસી તમે શાંતિ રાખો, શાંતિ રાખો. જરાય નથી કોની થતી એ, નથી. અંજીર કાકા તો હવારના આદુ પીને મારી વાહે પડ્યા છે. તમે તો શાંતિ રાખો. વસ્તુલા ખાઈને હું છે ને તમારી આ જે ચોરી થઈ છે ને એનું હું વિચારું. આપણી વિચારું? સોસાયટીમાંથી કેમ ચોરી કરી શકે? કારણ કે આપણી સોસાયટીનો હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. એટલે તો ચોરી થઈ જાય હું જવાન છું. હા! યાદ આવી ગયું, યાદ આવી ગયું. પત્તા રમવાનું. એ, sorry, કાકા, sorry. મારાથી ભૂલ થઈ ગઈ. તમે પત્તેનું કીધું, હું પત્તે કોઈ દી નથી રમતો, એટલે મારું થોડુંક મગજ દમડાઈ ગયો. સોરી કાકા, માફ કરી દેજો. કાંઈ વાંધો નહીં. ચોરીનું કઈ કઈ. હા, એમાં એવું થયું કે ઓલો પુસ્તક નથી, ઈ આપણી સોસાયટીના ચોપડા લેવા આવ્યો હતો અને એની માટે મેં બાર બોક્સ રાખ્યું હતું. તો મને લાગે છે કે ઈ અરબો મેં છે ને 2 બોક્સ લઈને વયો ગયો છે. એટલે તમારી પતંગનું બોક્સ નક્કી એની પાસે છે. ચોરી નથી થયું, એની પાસે ભૂલથી લઈ ગયો છે. મારું બોક્સ મળી જવું હા, મળી જાય. એક કામ કરું, આપણે છે ને હજી સોસાયટીની બહાર નહીં નીકળો, હું જાઉં છું ને એને પકડું. હો. તું હું જા હું લઈને આવી. હું સોસાયટીનો મેમ્બર છું. અરે હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. પણ એમાં એવું છે, સેક્રેટરી હોવાને નાતે હું એકલો જાઉં, તમે અહીંયા રહ્યો ને કાકા. એ હું મેમ્બર નથી, હું જવાન છું. સમજાણું હું આવી આયા. આ તો આવો, ગુડાવ. હું જવાન છું હાલ. હાલો. ત્યાં હોય અહીંયા હરક પદુડાની જેમ આવું જ હોય. હાલો, કાઢી લ્યો અહીંયા લોચો તમારો. સાસુમાં, હું શું કહું છું? હાલો ને આપણે એની ભેગા જઈ. એ તારે ન્યા હું ડાયટું છે? તારે ઘરમાં બાધરા કરવા ન્યાય બાધરા કરવા છે? અરે ઘરમાં હું નથી બાંધતી, તમે બાંધો છો. એ હું નથી બાંધતી, સમજાવ રોઈ મારી. હા, અરે તું બાંધે છો. ઘરમાં ગઈ સાદી મની, કામ કરવા માંડ. કામ બધું થઈ ગયું હો. તોય ઘરમાં કરી જા. હા તો તમે પેલે કરો, પછી તમારી વાય હું આવીશ. હું આની સાસ છું કે તું મારી સાસ છો ઈ સમજમાં નથી આવતું મારી હાડી. હા તો અંદર કરો હાલો. હા, છેલ્લી ક્વોલિટીનો છો તોય. હું કાઈ છેલ્લી ક્વોલિટીની નથી. તમે છો છેલ્લી ક્વોલિટીના. એ તું છો તું. હવે સાસ કોઈને નો મળે હો. આ આઈ હો કોઈને નો મળે. ભાંભળો માં આવે. અરે તું ભેર છો. હા, તમે ગધેડી છો ગધેડી. આ તું ગધેડો છો. એ મારે હવે અંદર આવું જ નથી. હું અહીંથી મારી માના ઘરે વઈ જાય છો. અરે અંદર સેવાની નો આય. અંદર સેવાની નો આય તું અંદર ખાય. હાય. બન્યા ખાઈ બોલતા ને બાકી મારી માના ઘરે વઈ જાય. અરે વઈ જાય ઈ તો રાહ જોઉં છું. આ તો જાવ હાલો. એય જાતી રે અંદર ખાય. ખાની મની. મને જોઈએ છે ને પછી મારી હમે પાવર કરે. હા, કામ કોણ ગાય છે? કામ તારાથી થતું નથી. હાથા તૂટી ગયા. હાય ખાની મની ઘરે અંદર. અલા એ ગટિયા તને કહી દઉં છું, જો મારું બોક્સ તો બન્યું ને તો ખબર છે ને હું જવાન છું. હા, પણ હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. તમારું બોક્સ તમને મળી જાય. તમે છે ને વધારે હાઈ હોય કરવામાં હો. ઓલો પુસ્તક બોક્સ લઈને ગયો હોય છે ને, હજી સોસાયટીની બહાર નહીં નીકળો. હાલો આપણે જોઈએ ને. હાલો. હું ભર્યું જવા પુસ્તકો આમાં. હું તો પુસ્તક એમ ચોપડા ફાડી નાખું છું ને. સામે જુઓ. પુસ્તક જો બોક્સ લઈને ગઈ છે. મને લાગે છે ઈ જ બોક્સમાં તમારી પતંગને ફિરકી છે. હો. એ હા મારો હાલો પુસ્તક જ છે. હો. 1 મિનિટ, હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. હું એને રોકું. ઉભા રહ્યો. હાલ. હું જવાન છું. એ પુસ્તક ઉભો રે. આ બોલો બોલો ચોપડા ફાડી નાખું છું. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. અરે યાર મેન્ટેનન્સ મૂકો. તમારી સોસાયટીમાં ગયો તો ને ચોપડા. આ હું ભર્યું આવલું વજન હોય. હું જવાન છું. એલા એ તને હરમ ન આવે વિજયની સોસાયટીમાંથી તું ચોરી કરીને ભાગસ? ચોરીનું કોને કે તું? તું ચોપડા ફાડી નાખું. ચોરીનું કોને કે? બેલા તું. કોણ છે આ? તને કહું છું ચોરીનું તને કહું છું. એ અમારી સોસાયટીના અંજીર કાકા છે ખરી કોલા. હો. આ તો અંજી તો ખાઈ જાઉં. હું જવાન છું. અરે એમાં એવું છે કે આ અમારા અંજીર કાકા છે ને, આખી સોસાયટી આ તો હમણાં ઉત્તરાયણ આવે છે ને તો પતંગ ને ફિરકી લઈને આવ્યા હતા બોક્સમાં, અને એને એવો આક્ષેપ નાખ્યો તારી ઉપર કે તું છે ને એની પતંગ ને ફિરકી ચોરાવી ગયો છો. ચોરાઈ નીસ તે? એ મારો છે ને ચોપડા ફાડવાનો ખાનદાની ધંધો છે ને. ચોપડા જ ફાડું છું. ચોરી બોરી કરતો ને. આ દૂર ઉપર એને. ઓએ બાબા. અને ભાઈ તમારો છે ને બીજો બોક્સ માં જોયો તો એ સોસાયટીમાં જ પડ્યો તો. પણ મેં તો છે ને આ બોક્સ ઉપાડ્યો. મને વજન લઈ ગયું તો મને લાગે આમાં ચોપડા છે. અને ઉભા રહ્યો. હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી. ખોલે ને. બોલો. શું નીકળ્યું? એટલે આમાં તો ચોપડા શું નીકળ્યું? ચોપડા. તમારી પતંગ નથી. જવાન છું ચોપડા નીકળા. ઓર કે થોડો. એ કાઈ વાંધો નહીં. કામ કર, આ ચોપડા લઈને તું જાવ. તું નીકળ. તારું થઈ હવે ગયું. તો હું તો નીકળું છું. પણ આજના પછી છે ને આજના પછી આ માણસ છે ને આ માણસ ના લીધે તમારી સોસાયટીમાં કોઈ દી પગ નહીં. કાકા 2 મિનિટ શાંતિ રાખો. હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. સેક્રેટરી હોવાને નાતે હું એમ કહું છું, આ કાકા વચ્ચે હું તમારી પાસે માફી માંગુ છું. અમારી સોસાયટીમાં ચોપડા લેવા તમે જાવજો. પુસ્તકભાઈ. અરે બાપી હું કામ માંગે? મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો થાય. અરે એ કાકા મુંગા મરો ને 5 મિનિટ તમે યાર. કયું જાનવર છે? અરે તું ઘેટું બકરું. તમે જાઓ. હવે છે ને બીજી વાર મળતા નહીં. બાકી ચોપડા નહીં તમને ફરી નાખી. અરે હું જવાન છું. કાકા શાંત. આ તો મારો વાક નીકળ્યો એટલે હું થોડો હું બોલો ઇમોશનલ થઈ ગયો. આ વાત તો તમે ઇમોશનલ હતા. અરે ઇમોશનલ કહે તો તમારો ગુસ્સાનો હું આલમ છે. મારી પતંગો વળી જાવી જોઈએ.
મળી જાય. જો એને કીધું તું ને કે આની બાજુમાં એક બીજું બોક્સ હતું. ઈ બોક્સ નક્કી ઓલો કચરો લઈને ગયો છે, કચરો. હવે સોસાયટીનો સેક્રેટરી હોવાને નાતે લાવો મેન્ટેનન્સ. હું ઈ કચરા પાસે જાય. હાલો હાલો, એની પાસે તમારી પતંગને ફિરકી મળી જ જાય. હાલો હાલો હાલો, જવાન છું. હા હવે હાલો ને, હવે એક નંબરનો બુઢો જો હવે જવાન કરતો. ओह, बहुत ही कबाड़ जमा हो गया है यहाँ पर। जैसे ही हमारा आदमी आएगा सारा कबाड़ी का माल बिकवा देंगे। फिलहाल जाके देखते हैं कोई नया कबाड़ वाला आया है कि नहीं। આ રહ્યો કચરો. कचरो नहीं, कचरा सेट पी के। હું જવાન છું તો હું સોસાયટીનો સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. मेंटेनेंस तो वो कोई भी आपको नहीं। અરે ભાઈ, મેં કેટલી વાર કીધું, મારી આદત છે. 2 મિનિટ શાંતિ. મૂંગા મારો કાકા. હા, મૂંગા. તું અમારી સોસાયટીમાંથી હમણાં કચરો લઈ ગયો. કચરો હું ભંગાર લઈ ગયો. वो जो वजन ગુજરાતી. ये जो वजन वालों जो भंगार तो जो वजन ओछું છે, હા वो हम ही लेके गया हूँ। આ તો ઈ तुम्ही લેકે. અરે ભાઈ, હું તને હિન્દી બોલું છું. આ ઈ જે તમે ભંગાર લઈને ગયા છો ને, ઈ ક્યાં वो तो हमारा आदमी लेके चला गया बेचने के लिए। વેચને કે લીધે? ભાઈ ગુજરાતી બોલ ને યાર. तो વેચવા માટે વયો ગયો। એ! कैसे नहीं आके ચોરના પેટના મારા હરા. એમાં હું હતું ખબર છે? અરે સોસાયટીમાંથી ચોરી કરતા તને હરમ ન થાવતી? છેલ્લી ક્વોલિટીના માણસ. એ કાકા, ઈ છેલ્લી ક્વોલિટીનો નથી, ઈ હારી ક્વોલિટીનો જ માણસ છે. 2 મિનિટ તમે કોઈની ઉપર આવી રીતે ઇલ્ઝામ ન મારો. ચોર ઈ ભંગાર વાળો છે, ઈ ભંગાર સમજીને લઈ ગયો. અરે હું હવે વેચવા મૂકી દીધું બોસ. કેટલી બધી પતંગો હતી. 2 મિનિટ. कचरा सेट का कचरा नहीं करने कहा। એ ભાઈ ગુજરાતી. હું જવાન છું. એ ભાઈ, હું સેક્રેટરી છું. લાવો મેન્ટેનન્સ. मेंटेनेंस नहीं है। એ ભાઈ, હું કહું છું, हाँ, તેજી માણાને મોકલો છે ને, એને ફટાફટ ફોન કર. એને ક્યાંય વેચવાનું નથી. वो रहता किधर है वो। એ ભાઈ, એ ફોન કર ને. ગુજરાતીમાં फोन करी लो। ફોન કર લે. ઓ મારા રે યાર, પટના બિહાર વાળા અહીંયા ગુજરાતમાં આવી ગયા છે, બહુ કહેવાય. हाँ हेलो भैया जी, कैसन हो। ગુજરાતી કૈસન હો બેસન હો નહીં. अरे एक मिनट शांति रखो। अरे तुमसे बात ना ही करो हम। ये गुजरात वाले जो है ना, हमारी जान पर आकर बवाल खड़ा कर दिए। अरे। पता नहीं इनके पिछवाड़े में बवासीर लग गया है એ क्या। ભાઈ, એ एक मिनिट शांति રાખો। સામે વાળો જે છે ને, ઈ મારા પટના બિહારનો છે, એને ગુજરાતી સમજમાં નથી આવતી। મને વાત કરવા દો, પછી હું તમને પ્રોનાઉન્સ કરીને સમજાવી દઈશ। એ હા ભાઈ, જલ્દી. હું જવાન છું. हाँ भैया जी, अरे है कोई शांतिवन सोसाइटी के कुछ पागल लोग ए! जिनका, अरे सॉरी हाँ, कुछ है सीनियर सिटीजन लोग बेचारे, उनका माल जो है ना वो बदल गया है। तू माल बेचने के लिए वो सामने व्यापारी को बोलना कि ज्यादा पैसा दे हमें। પૈસા નહીં, ઈ માલ વેચવાનો નથી. हैं? ઈ નથી વેચવાનો. एक मिनट, अभी तक डील हुआ है कि नहीं। अच्छा नहीं हुआ ना, तो एक काम करो, उसका माल को उठाकर वापस यहाँ लेकर आओ, और वो जो कबाड़ वाला है ना, वो जो सोसाइटी है, हाँ वहाँ फेंक कर आओ। અરે એ કચરા, ઈ ફેંકવાનો નથી. एक मिनट, अरे अच्छा उसको फेंकना मत, वहाँ रख दो। हाँ अभी हम वहाँ आते हैं। अरे ये सोसाइटी के ससुरा लोग हमारे साथ में है। हाँ वो जो कबाड़, हाँ वो जो खंडर जैसी जगह है ना, हाँ वही रख दो। हाँ ठीक है, हम आवत हैं अभी। ठीक है भैया जी। हाँ ચોરના પેટનો એ ભાઈ, ચોર નથી. હવે ઈ સામાન આપણે અહીંયા જોઈ લેવું. એક કામ કરો, ક્યાં છે ઈ સામાન? पीछे આ તો હાલો હાલો. खंडर जैसी जगह है, संकी बुड्ढा। હું જવાન છું. એ ભાઈ, એ તું આમ આગો રે ને ભાઈ. હવે હાલો, તમે લઈ જાઓ પેલા, હાલો. હું જવાન છું, પતાવી પહેરી નાખી મારી પતંગ. એ ભાઈ, આ ક્યાં લઈ આવ્યો તું? तुमको तुम्हारा बॉक्स चाहिए એ ना। ગુજરાતી ભાઈ, हाँ तो तुम्हारा बॉक्स અહીંયા જ પડ્યો છે। ક્યાં છે આ શું છે? આ બોક્સ? હા, આ તો ઈ જ છે ને, વજન ઓછું છે। લા, ઈ છે કે આ હું જોવા છું, આ છે। આ આ છે. નથી સંકી। એ હાલો હાલો, પેલે બહાર હાલો. હવે ખંડેર જેવી જગ્યામાંથી પેલે બહાર કાઢો. હવે છે ને આ બોક્સમાં જોઈએ શું છે. ચોરના પેટના खजाना भर के रखे हो क्या। ફાઇનલી. अरे ये क्या है, इस पतंग के लिए इतना बवाल खड़ा कर दिए तुम लोग। એ ભાઈ, એ ગુજરાતી, એ આ તો આટલી પતંગ મળી ગઈ ને, જોયું? હું જવાન છું. ગીર કાકા, મેં કીધું તું ને, આ સોસાયટીનો સેક્રેટરી હોવાને નાતે હું તમારી પતંગ ગમે ત્યાંથી ગોતીને આવી. મળી ગઈ ને ફાઇનલી તમારી પતંગ. હું સેક્રેટરી છું સોસાયટીનો. લાવો મેન્ટેનન્સ. મેન્ટેનન્સ હું મેન્ટેનન્સ તો પેલાથી કહેતો હતો હું જવાન છું કે આ મારા હારો છે, હારો સમજે. અરે એક નંબર મારા કચરો હે ને, એક નંબર કચરા નહીં, કચરા સેટ સ્પીકે। કચરા છે સ્પીકે. બહુ હારો માણસ હે, સમજાણું જવાન છું. અને મને આના પર પૂરેપૂરો ભરોસો હતો. આ ચોરના પેટનો નથી, સમજાણું. કેવા કાકા, જો કેવા. જરીક તો તમારી ઉંમરનો તો લિહાજ રાખો. જેટલા ગીરગીટ એના રંગ નથી બદલતા ને, એટલા કાકા તમે એક સેકન્ડે રંગ બદલો. હમણાં ઓલી જગ્યાએ તમે એમ કીધું કે ચોરના પેટનો ચોર આપણી સોસાયટીમાંથી પતંગ ચોરી ગયો, ફિરકી ચોરી ગયો. હે, ને હવે તમે ડાયરેક્ટ ફરી ગયા. હે, ये साला हमका एक बात समझ में नहीं એ ભાઈ आवत है। ગુજરાતી. હવે ये एक पतंग माटर કરીને साला तुम लोग ने हमारी दिमाग ભાઈ ગુજરાતી,
દિમાગ ફેરવી નાખ્યો યાર આ ભાઈ તમારો. દિમાગ ફરી ગયો, મારો દિમાગ હવાનો ફરી ગયો છે. સોસાયટીનો સેક્રેટરી છું ને, બહુ મુસીબત આવે છે મારી ઉપર હો. સોસાયટીના સેક્રેટરી હોવું બહુ આસાન કામ નથી. એ કચરા તારું થઈ ગયું, તમ તારે તું નહીં કરો. તો હું નીકળ કઈક આપો તો ખરી. હું જોતું તારે હટ સંકી બુड्ढा. ઈ સાલા યાર બુड्ढा કુછ ચાય પાણી का એ खर्चा ભાઈ ગુજરાતી બોલ તો બધું મળશે. આ તો ચા પાણીનો ખર્ચો લાવો તો અહીંથી જાવ ને. ખાલી બોલાવી લ્યો તું અને જાઓ. કઈ આપતા છો નહીં. અરે આ જે કઈ માલ આપ્યું તું ઈ પાછું ભંગારનું માલ ઉપાડીને શું ઘરમાં સજાવી ના રાખશો. અરે હું જવાન છું, કઈ બોલવા હટ. અરે ચા પાણીના પૈસા જોતા હે ને? હા. અરે હમણાં આપો. કાકાનું દિલ બહુ મોટું છે. એ કાકા, અલે 500 રૂપિયા ચા પાણીના હો. આ મારા ખીચામાં ક્યાં પૈસા દીધા કાકા? હવે હું સંકી બુड्ढा છું. નહીં તમે જવાન છો. હું જવાન છું. એ હું સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ. आज मेंटेनेंस काई नहीं. ये साला गुजरात के लोग बड़े दिल के જા दिल ગુજરાતી, है. નીકળ તું, નીકળ આમ. અરે ગુજરાત કે લોગ કરી કરીને મારું માથું ફાટી ગયું તું. અને ઉપરથી કાકા તમે એક 500 રૂપિયાની પતંગ હતું, તમે મને આમથી નામ ફેરવ્યો છે. એક સેક્રેટરીને, જી સોસાયટીનો એક રિસ્પેક્ટેડ સેક્રેટરી છે, એને તમે આમથી નામ ચક્કર લગાવ્યા. હવે મળી ગઈ ને તમને પતંગ? ઈ ચક્કર નથી લગાવ્યો બેટા, તારી ફરજ આવે છે. આ તો ફરજ આવે તો નિભાવી દે ફરજ. સેક્રેટરી છું સોસાયટીનું, લાવો મેન્ટેનન્સ. હું જવાન છું. જવાન છો ને તો આ ઉપાડીને જાઓ. હવે તમારા ગલેથી લગાડીને રાખજો, તમારી પતંગને ફીરકી જોજો. હવે દેતો નહીં, હું જવાન છું. તે ઘરની બહાર ન મૂકતા, અંદર લઈ જાજો. હા, પતંગની બબાલે તો મારો આખો દી બગાડ્યો. સવારની ચાય ગઈ, બપોરનું જમવાનું ગયું, સાંજ પડી ગઈ. હવે કાલે છે ને વ્યવસ્થિત પતંગનો ઉત્તરાયણનો મહોત્સવ વ્યવસ્થિત સોસાયટીમાં થઈ જાય ને એવી હું આશા કરું છું. એ ઉપરવાળા તું જોઈ લેજે હો. માન પતંગ મળી તો ગઈ. જો નો મળી હોત ને તો લો અંજીર કાકો કોણ જાણે મારો હું હાલ કરત. તો મળી ગઈ હો. સેક્રેટરી છું ને, કાંઈક તો ફાયદો હોય. સેક્રેટરી છું, લાવો મેન્ટેનન્સ.